દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. મુંબઈમાં આજે 5 દિવસના ગણપતિનું ઢોલ નગારા સાથે ભવ્ય વિસર્જન. માયાવતી નગરી મુંબઈનો પ્રિય તહેવાર એટલે ગણેશ મહોત્સવ. આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે મુંબઈમાં 5 દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું. ઘણા વર્ષથી ચાલી આવતી પરંપરાગત રીતે મુંબઈ તરંગ ન્યૂઝ પ્રિન્ટ મીડિયાના સ્ટાફ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને 5 દિવસ સુધી મુંબઈ તરંગ ન્યૂઝ પરિવાર દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણેશજીને મોટી સંખ્યામાં મુંબઈ તરંગ ન્યૂઝ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પરિવાર તરફથી ગણેશજીને ઢોલ નગારા સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. મીરા રોડ સહિતના ગણેશ યુવક મંડળો દ્વારા ડેલ્ટા ગાર્ડન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું. સંવાદદાતા વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, મુંબઈ. મુંબઈ ખાતે ગણપતિનું જે વિસર્જન છે તે વિસર્જન કરવા માટે આજે જઈને જોઈ શકો છો. તમામ દ્રશ્ય જે છે તે બતાવવાની કોશિશ કરી શકો છો. અત્યારે ઢોલ નગારાના તાલ સાથે જે ગણપતિ બાપા છે તેમનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે. જોઈ શકો છો મુંબઈમાં પરંપરાગત 5 દિવસે ગણપતિ બાપા જે છે તેમનું વિસર્જન કરવા માટે જવામાં આવતું હોય છે. ત્યાં જોઈ શકો છો 5 દિવસ સુધી ગણપતિ બાપાના ઢોલ નગારાના તાલ સાથે જે ગણપતિ બાપા છે તેમનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે. બાપાને ઢોલ નગારાને વાજતે વાજતે ગણપતિ બાપા જે છે તેમનું આજે વિસર્જન કરવામાં આવશે. જોઈ શકો છો માયાવતી મુંબઈ જે નગરી કહેવાય છે તે નગરીમાં પરંપરાગત રીતે ગણપતિ બાપાના વિસર્જન કરવા માટે ભાવિક ભક્તો અત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જોઈ શકો ઢોલ નગારાના તાલ સાથે જે ગણપતિ બાપા છે તેમનું વિસર્જન કરવા માટે અત્યારે મુંબઈને બજારોમાં જ્યાં જુઓ ત્યાં મુંબઈ શહેરની અંદર શહેર નગરમાં ગણપતિ બાપા નગર સસા કરતા અત્યારે બાપાનું જે છે તે વિસર્જન કરવામાં આવશે. ધામધૂમથી જે વિસર્જન કરવામાં આવશે